નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેરમાં ચૈત્ર માસ દરમિયાન આજે બીજી વખત કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરમાં બપોરના સમયે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઘોઘા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે ગાજવીજ સાથે હળવો વરસાદ પડ્યા બાદ જોરદાર ઝાપટું પડ્યું હતું. ભાવનગર શહેરમાં 16 મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ભાવનગર ઉપરાંત ઘોઘા અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ઘોઘા શહેરમાં 5 મિલીમીટર વરસાદ પડ્યો હતો.